सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्व કાર્યેષુ સર્વદા। કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે। अतः जय श्री गणेश, जय श्री कृष्ण। दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, आजकल मोबाइल वगैरह कोई ने चाले छे। पहला काका क्यारो मोढું ફૂલાઈને ઊભા હતા, જેવું મેં બોલવાનું ચાલુ કર્યું ઝૂમ કરીને મારો વિડિયો ઉતારે છે જો कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, अपना तो आज भी श्री जी से ही चलता है। जय श्री कृष्ण। आजे आवेला आप तमाम મહેમાનોનું મિત્રો, આપણા ઘર આંગણે કોઈ પણ પ્રસંગ હોય, આપણા પરિવારમાં કોઈ પ્રસંગ હોય, આપણા ગામમાં કોઈ પ્રસંગ હોય, આપણા સમાજમાં કોઈ પ્રસંગ હોય, આપણા દેશમાં કોઈ પ્રસંગ હોય, જ્યાં સુધી તમારા જેવા મોંઘેરા મહેમાનો ના આવે ને ત્યાં સુધી એને પ્રસંગ કહેવાય નહીં। તો આવેલા તમામ મોંઘેરા મહેમાનો માટે હું આટલું જ કહેવા માંગુ છું કે ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે છે હનુમાનની। खुद राम होवा छता पण जरूर पड़े छे हनुमाननी। तो आप जेवा मित्रों विनानी जिंदगी भाई हमारी शू कामनी। तो आवेला आप तमाम मेहमानों वडीलों स्नेह विशेषरीओ मारी तमाम बहनों आ नाना नाना छोकराओं अहींया अमदावादना अने एमांय स्पेशली चांदखेड़ाना नाना छोकराओ तो बहु होशियार छे। हाँ, तो एक नान फोटो लेवानुं છે, લઈ લો ચલો। तो आवेला आप तमाम મહેમાનોનું વડીલોનું સ્નેહ વિશેષરીઓનું મારી તમામ બહેનોનું આ નાના નાના છોકરાઓનું અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે। અને બધાને તાપ લાગી રહ્યું છે તો તમને બધાને જોઈને છે ને મને એક શાયરી યાદ આવે છે કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી, સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી। અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી। तो आप तमाम लोगों खूब खूब एक बार हूँ अभिनंदन करूँ छूँ। अने एवा PSI म्यूजिक कंपनी ना ओनर एवा अमारा प्रदीप भाई पंड्या माटे एक बार जोरदार ताड़ीओ थई जाय मित्रों। आजे एमना आमंत्रण ने मान आपीने गुजरातना तमाम नामांकित कलाकारो अत्यारे तो अहींया स्टेज उपर आवी गया छे ने आखा दिवस एमना मेहमानो आजे एमनी मुलाकात लेवाना छे। तो तमे लोको पण अहींया जरूर जरूरथी बनेला रहेजो। एंड एनी साथे साथे मित्रों हूँ शुं काम आजे अहींया आवी छुं ए तमने एक नानकड़ी बात खाली कही दऊं। गुजराती फिल्म इंडस्ट्री में म्यूजिक इंडस्ट्री में वर्षोथी जेमनुं गांधीनगर खाते रेकॉर्डिंग स्टूडियो चाली रह्युं छे, बहु सफल रीते चाल्युं छे। एंड एमनुं जेम के आपणे लोको टीवी में जोता होईए हिंदी लेवल उपर કેટલા બધા રિયાલિટી શોઝ આવે છે જ્યાં ઉભરતા કલાકારોને એક મંચ મળે છે અને એ મંચ મળ્યા પછી જેમનામાં સાચી કળા છે એમને સારા તક મળે છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે। પણ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ રિયાલિટી શોઝનો થોડુંક અભાવ છે। તો એવા અમારા પ્રદીપભાઈ પંડ્યાએ બહુ સફળ રીતે એક રિયાલિટી શો જેમાં જેટલા પણ ઉભરતા કલાકારો હોય જેમના ગાવાની ટેલેન્ટ હોય એ લોકો માટે એમને એક સરસ મજાનું એક પ્રોજેક્ટ કર્યું હતું જે સફળ થયું છે। તો અહીંયા જેમ કે હમણાં હાથ ઉપર કરાવડાયા કે ઘણા બધા સિંગર ગાયક કલાકારો પણ આપણી વચ્ચે આવ્યા છે। તો હું મિત્રો એક વાત કહેવા માંગુ છું કે સફળ થવાનું કોઈ શોર્ટકટ નથી, મહેનત તો હંમેશા કરવાની રહેશે જ। અમે લોકોએ પણ બહુ નાના મંચથી શરૂઆત કરી છે અને આજની તારીખ સુધી અમે લોકો મહેનત કરીએ છીએ। तो मेहनत करवानी छे, सफल तो ज थशो। तो एवी बेस्ट विशेस हूँ आप तमाम लोगों ने पण आपू छूं। ढेर सारी शुभकामनाओं के माताजी तमारा ऊपर कृपा बनाए राखे अने तमने हमेशा खुश राखे एवी ज माताजीने प्रार्थना करूं छूं। अने हवे अहींया केटला परणेला आवे छे खाली हाथ ऊंचो करजो। बधा वांढा ज छो? पेला काका तो बे हाथ ऊंचा करे छे। बे लग्न कर्या छे काका? हैं?
અને આ તો માંડ માંડ ખાલી 8-10 હાથ ઊંચા થયા હતા. તો આટલા બધા નાના નાના છોકરાઓ ક્યાંથી આવ્યા? અરે મારા તો લગ્ન નહીં થયા હજુ. તો આજે એવા અમારા સરસ મજાના કલાકારો દેવભાઈ પગલી, સની ખત્રી, હમણાં કાલ સુધી અમે લોકો જોડે જ હતા. દશામાની એક સરસ મજાની ફિલ્મ અમે લોકોએ સાથે કરી છે. એવા સુષ્માજી અને અમારા પ્રિન્સી રિન્સીજી, તો એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એમના માટે મારે કંઈક કહેવું હોય તો હું આટલું જ કહીશ कि ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. હવે બીજી છોકરી માટે, હવે બીજી, પણ એ તો એકચ્યુઅલી નહીં, હું તમને બંનેને બહુ ઢેર સારી શુભકામનાઓ આપું છું. એવા અમારા ભાભી, તમે પણ આવો અહીંયા, તો એમને પણ ઢેર સારી શુભકામનાઓ છે કે આજે તમારું આ રેકોર્ડિંગ સ્ટુડિયોનું આજે અહીંયા ઓપન થયું છે. તો ઢેર સારી શુભકામનાઓ કે ये जो हसीनों के बाल होते हैं. હું એઝ યુ ઓલ આઈ એમ કમિંગ ફ્રોમ એન એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, હું મનોરંજનની દુનિયાથી આવું છું, એટલે નાની મોટી હસી મજાક તો મારે કરવી પડે. કરું કે નહીં करूं? कि दिन में सितारे अच्छे नहीं लगते और दुनिया के नज़ारे भी अच्छे नहीं लगते. दिन में सितारे अच्छे नहीं लगते, दुनिया के नज़ारे भी अच्छे नहीं लगते. अरे कोई तो जाकर कह दो मेरे मम्मी पापा से कि अब हम कुंवारे अच्छे नहीं लगते. हमारा जो